હેલો ફ્યુચર ડૉક્ટર, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. આજનો જે વિડીયો છે એ ગવર્મેન્ટ મેડિકલ કોલેજના કટ ઓફ માટે છે. ધ્યાન આપીએ, આપણે 3 વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર છે. પહેલું જે તમે જોઈ રહ્યા છો એ પાર્ટ 1 છે, ગવર્મેન્ટ મેડિકલ કોલેજના કટ ઓફ માટેની આખી બધી ચર્ચા આપણે આની અંદર કરવાના છે. ઓકે, પછી બીજો જે વિડીયો રહેશે પાર્ટ 2 એ રહેશે જીએમઆરએસ મેડિકલ કોલેજ માટે, અને પાર્ટ 3 જે છે એ સેલ્ફ ફાઇનાન્સ એટલે કે જે પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે એના કટ ઓફ માટે રહેશે. ઓકે, આપણે આ વિડીયો કેમ બનાવ્યો છે? ખાસ કરીને જે લોકોએ પાર્ટ લીધો છે, જે કાઉન્સેલિંગની અંદર પાર્ટ લીધેલો છે આ વર્ષે, એ લોકો માટે તો આ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે જ. એની સાથે સાથે જે લોકો નીટ 2026 ટાર્ગેટ કરી રહ્યા છે એમની માટે પણ એક રફ આઈડિયા, એક ટાર્ગેટ આપે છે. જો કે આ માર્ક્સથી આપણે ટાર્ગેટ ન કરવું જોઈએ, તો પણ એક આપણને ઓવરવ્યૂ મળે, એક ખ્યાલ આવે. ઓકે, આ જે વિડીયો છે અમે એક સીટ કેટલા માર્ક્સ પર મળી છે, લાસ્ટ સીટ અને કહેવાય ને કે કટ ઓફ છેલ્લી સીટ કેટલા માર્ક્સ પર મળી છે એ અમે એકદમ ધ્યાનથી જોઈને ચકાસીને આની અંદર રાખેલું છે. ડબલ વાર 2 થી 3 વાર ક્રોસ ચેક કર્યું છે, મેં ખુદ પણ ચેક કર્યું છે, મારી ટીમે તો બનાવ્યું છે, એની સાથે મેં પણ ચેક કર્યું છે. બરાબર, તો આની અંદર કોઈ જ ભૂલ નથી. કોલેજ વાઇઝ, કેટેગરી વાઇઝ ટોટલ જેટલી પણ કેટેગરી છે, ઓપન, ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી, એસટી, એમક્યુ અને એનઆરઆઈ, બધા માટે અમે આ રીતે કટ ઓફ બનાવેલું છે. ધ્યાનથી સમજીશું. બીજે મેડિકલ કોલેજની અંદર તમે જોશો 2019થી લઈને અત્યારે આજે 2025ની અંદર વચ્ચે કેટલા વર્ષ થઈ ગયા, એની અંદર ક્યારે 600થી નીચે આપણે કટ ઓફ નથી જોયું. તો આ વખતે તમે જુઓ, બીજે મેડિકલ કોલેજની અંદર 600થી નીચે છે. આમ તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજનું પણ 600થી નીચે ન હોતું, આ વખતે બીજેનું પણ 590 છે, એ પણ જનરલ માટે. એટલે એનો મતલબ એ છે કે કટ ઓફ તમારા પેપર પર આધાર રાખે છે, નહીં કે પાછળના ટ્રેન્ડ પર. બરાબર છે, પાછળનો ટ્રેન્ડ જોવા કરતાં આપણે પેપર જો હાર્ડ હશે તો કટ ઓફ જે છે એ તમારું નીચું જવાનું જ છે. બરાબર, એની કોઈ ચિંતાની વાત નથી. ઓકે, હવે આપણે વાત કરીએ જનરલની અંદર 590 છે, ઈડબ્લ્યુએસ માટે 568 છે, એસસીબીસી માટે 555 છે, એસસી માટે 534 છે અને એસટી માટે 454 છે. એમક્યુ અને એનઆરઆઈ હોતો જ નથી ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર, તો ચિંતાની વાત નથી. રાજસ્થાનની અંદર ઘણી જગ્યાઓ પર મેનેજમેન્ટ કોટા જોવા મળે છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર. આપણે ગુજરાતની અંદર એવું કોઈ ટ્રેન્ડ નથી. ઓકે, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા, તો એની અંદર છે ઓપનની અંદર 565, ઈડબ્લ્યુએસ માટે છે 550, એસસીબીસી માટે છે 533, એસસી માટે છે 514 અને એસટી માટે છે 395. વાત કરીએ આપણે એમપી શાહ મેડિકલ કોલેજ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગર, એની અંદર છે ઓપન માટે 536. મને યાદ છે 2019ની અંદર આ કટ ઓફ હતું. 2019ની અંદર એમપી શાહનું લગભગ આ જ કટ ઓફ હતું, અને 2019 પછી આજે 2025 થઈ અને આ વખતે ફરીથી આટલું કટ ઓફ આવ્યું છે. બરાબર, પેપર હાર્ડ હતું, બધા માને છે, પણ સાચે જો મેં જે ધાર્યું હતું એના કરતાં ઘણું નીચું કટ ઓફ આવ્યું છે. બરાબર છે, પેપર પ્રમાણે સાચે નીચું છે, એટલે કોઈ ચિંતાની વાત નથી. જો તમે પેપર સારું ન ગયું હોય, 550 માર્ક્સ હોય, તો પણ તમારી આજે ચાંદી છે. બરાબર, ચિંતાની વાત નથી. ઈડબ્લ્યુએસ માટે 532 છે, એસસીબીસી માટે 517 છે, એસસી માટે છે 483, એસટી માટે છે 353. ઓકે, જો તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી શકો છો. મને આવું મૂકવું વચ્ચે ગમતું નથી, આ મારી ટીમવાળા મૂકી દે છે પીપીટી બનાવે ત્યારે. ઓકે, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતની અંદર ઓપન જનરલ માટે 551 છે, ઈડબ્લ્યુએસ માટે છે 544, એસસીબીસી માટે છે 526, એસસી માટે છે 495 અને એસટી માટે છે 377. ઓકે, પીડીયુ રાજકોટ બેસ્ટ મેડિકલ કોલેજ છે ભાઈ. રાજકોટની અંદર કાઠિયાવાડમાં હોય ને રાજકોટમાં મળે તો લઈ લેવાય. 545 ઓપન માટે છે, 539 છે ઈડબ્લ્યુએસ માટે, એસસીબીસી છે 516, એસસી છે 485 અને એસટી છે 358. ઓકે, એસટીમાં છો 358 તમને રાજકોટ મળી જશે આરામથી. ઓકે, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરની અંદર ઓપન માટે છે 530, ઈડબ્લ્યુએસ માટે છે 527, એસસીબીસી માટે છે 512, એસસી માટે છે 478 અને એસટી માટે છે 350. જનરલી બધા લોકો ભાવનગરને ગવર્મેન્ટ માટેનું લાસ્ટ કટ ઓફ ગણે છે, એટલે કે ભાઈ 530 હોય તો ગવર્મેન્ટમાં મળ્યું. બરાબર છે, આ રીતે બધા કહેતા હોય છે, તો આના પરથી હોય છે. તો તમે જોઈ શકો છો. બાકી જો તમને આની પીડીએફ જોઈએ છે તો અમારું એપ્લિકેશન છે TF by આર્યન પટેલ, ત્યાં ડાઉનલોડ આ QR કોડ છે, ત્યાંથી સ્કેન કરીને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, અથવા તો TF by આર્યન પટેલ પ્લે સ્ટોર પર સર્ચ કરી અને એપ્લિકેશન ડાઉનલોડ કરી એની અંદર તમે લોગિન કરીને તમે જોઈ શકો છો PDF વગેરે. iOS માટે આ પ્રોસિજર છે, ORG કોડ નાખવો પડશે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી. ઓકે, હવે ધ્યાનથી સમજશું આપણે. સ્ટાર્ટ લર્નિંગ જે કોર્સ છે, અહીંયા ઉપર જ્યારે તમે લોગિન કરશો ત્યારે ઉપર તમને માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી કરીને એક કોર્સ જોવા મળશે. સ્ટાર્ટ લર્નિંગ પર તમારે ક્લિક કરવાનું છે, અથવા કોર્સની અંદર તમારે ક્લિક કરવાનું છે. ઉપર જઈને કન્ટેન્ટ પર ક્લિક કરશો ત્યારે નીચે ઘણા બધા ફોલ્ડર ખુલશે. તમારે કોઈ જ ફીસ પે નથી કરવાની, અંદર બતાવશે પણ તમારે કોઈ ફીસ પે નથી કરવાની. તમે સ્ક્રોલ કરશો જ્યારે નીચે, ત્યારે તમને નીચે એક જોવા મળશે એડમિશન પ્રોસેસ કરીને એક આખું ફોલ્ડર છે. આ ફોલ્ડરની અંદર તમને બધા જ મેડિકલ એડમિશન 2025 માટેના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે વગેરે બધું તમને અહીંયા મળી જશે. બરાબર છે. ઓકે, જો હજુ પણ તમને કંઈ ન સમજાય, કોઈ ક્વેરી હોય
તો અમારી આ જે ટીમ છે ટોપર્સ ફેક્ટરી ટીમ એપ્લિકેશનની અંદર ચેટ સેક્શનમાં તમે વાત કરી શકો છો એમની જોડે. બાકી બધી જ PDF જેટલા પણ કટ ઓફ છે વગેરે, અને હા, તમને ખ્યાલ ન હોય તો આપણી યુટ્યુબ ચેનલ પર અલગ અલગ મેડિકલ કોલેજના રિવ્યૂ માટેના વિડીયો મૂકીએ છીએ આપણે, બરાબર. એ જે મેડિકલ કોલેજ હોય ત્યાં ભણતા સ્ટુડન્ટનું આપણે ઇન્ટરવ્યૂ કરીએ છીએ અને એનો વિડીયો લઈએ છીએ, બરાબર છે. જો તમને એની અંદર કંઈ હેલ્પ જોઈએ અથવા તો તમને કોઈ અલગ મેડિકલ કોલેજની ઇન્ફોર્મેશન જોઈએ તો તમે અમને કહી શકો છો, નીચે કમેન્ટની અંદર લખી શકો છો, તો અમે આવતો વિડીયો જે છે એ મેડિકલ કોલેજ પર બનાવીએ, બરાબર છે. બાકી તમારી યુટ્યુબ ચેનલ છે, ખાસ કરીને આ યુટ્યુબ ચેનલ એ માટે બનાવ્યું છે કે જેટલા પણ મેડિકલ સ્ટુડન્ટ છે, ફ્યુચર ડૉક્ટર છે, એમને હેલ્પ થઈ શકે. બાકી થેન્ક યુ. કંઈ હોય, કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.